સુખ દુઃખ જે કંઈ આવે છે એ આપણા પૂર્વે કરેલા કર્મનું ફળ છે. તો અત્યારે આપણને કંઈ દુઃખ આવ્યું એનો મતલબ કે આ જન્મમાં જ આપણે આગલા દિવસોમાં અથવા તો આગલા જન્મની અંદર આપણે એવા કંઈ કર્મ કર્યા હશે એ કર્મનું ફળ અત્યારે આપણે પ્રારબ્ધ રૂપે ભોગવી રહ્યા છીએ. હવે જ્યાં સુધી એ કર્મનું ફળ આપણે ભોગવી નહીં લઈએ ત્યાં સુધી તો એ કર્મનું ફળ આપણાથી અલગ થવાનું નથી, એ જીવાત્માને છોડવાનું નથી. કદાચ માની લો કે તમે આ વખતે આત્મહત્યા કરી લીધી તો તમે મનમાં એમ માનશો કે ઓહો હું તો દુઃખથી છૂટી ગયો, પણ એ તમારી ગેરસમજણ છે. કર્મ છે ને એ શરીરની સાથે જોડાયેલા નથી, કર્મ છે આત્માની સાથે સંલગ્ન છે. કદાચ આત્મા આ શરીરને છોડી દેશે તો નવું શરીર પામશે અને એ નવા શરીરની અંદર પણ જે કંઈ દુઃખ લખેલું હતું એ તો એને ભોગવવું જ પડશે. તમે ગમે એટલા શરીરને ત્યાગ કરશો, ગમે એટલા શરીરનો નાશ કરશો તો એ દુઃખ જે તમારું છે, કર્મ તમે કર્યા એ કર્મ તમને ભોગવે જ છૂટકો, એ દુઃખ તમને ભોગવવું જ પડશે. માટે કોઈ પણ રીતે એ દુઃખ થકી છૂટવા માટે પણ તમારે આપઘાત કરવો જોઈએ નહીં. ઉલટાનો જો તમે એ દુઃખમાંથી છૂટવા માટે આત્મઘાત કરી તો આત્મઘાતરૂપ નવું કર્મ થયું એ પણ તમને ભોગવવું પડશે. માટે આત્મહત્યા એ કોઈ દુઃખનો અંત નથી, પણ આત્મહત્યા એ દુઃખની શરૂઆત છે. બહુ સમજો, આત્મહત્યા એ કોઈ દુઃખનો અંત નથી, પણ આત્મહત્યા એ દુઃખની શરૂઆત છે. જો આપઘાત કર્યો મનુષ્ય શરીરનો તો સમજી લેજો ક્યારે પણ આપણે દુઃખ થકી છૂટી શકવાના નથી. એટલે આપણે આવો વિચાર કરવાનો કે મને જે કંઈ દુઃખ છે એ તો મારા કર્મને આધારે છે. આ શરીરને કદાચ હું છોડી દઈશ તો એ કર્મ મને છોડવાનું નથી. માટે જેવી હરિની ઈચ્છા, મારું જેવું કર્મ એ પ્રમાણે સમજી અને આપણે કર્મના ફળને ભોગવાઈ જશે તો જ આપણે એ દુઃખ થકી છૂટી જશું. લૌકિક રીતે ઘણી વખત માણસો શરીરનો નાશ કરતા હોય છે, એની અહીંયા કને ના પાડે છે. એમાં પ્રતિવાદી પેલી શંકા કરે છે કે કદાચ માની લ્યો કે આપણે મોટા સુખની આશા, જે તમે કીધું ને કે સ્વર્ગ ઇત્યાદિકની સુખની કામના એ કરીને કે મોક્ષ પ્રાપ્તિ માટે માણસો શરીરનો નાશ કરે છે, તો એ રીતે કદાચ નાશ ન કરે પણ શરીરની અંદર કંઈક એવો મોટો રોગ થયો હોય કે ગમે એટલી દવા કરાવો, અનેક ઔષધ કરાવ્યો, ડોક્ટરોને હકીમોને બતાવ્યો, છતાંય પણ એ રોગ મટતો નથી અને શરીરને બહુ પીડા થાય છે અને બહુ લાંબા કાળથી એ રોગ ચાલ્યો આવે છે રહ્યો. તો પછી એ રોગની અંદર પીડાવા કરતાં આપણે કોઈક જગ્યાએ તીર્થમાં જઈને કે ગંગા નદીમાં, યમુના નદીમાં કે ગિરનાર ઉપરથી પડીને કોઈ પણ રીતે મરી જાય તો એમાં શું ખોટું છે? એ તો આપણે આ લોકમાં જે અતિ ભયાનક જે દુઃખ થતું હતું એના થકી તો છુટકારો મળી ગયો. એક આવી શંકા કરી. બીજી શંકા કરી કે માની લો કોઈ વૃદ્ધ હોય અને એ વૃદ્ધાવસ્થાની અંદર, એને વૃદ્ધાવસ્થા તો એક દુઃખ દેનારી જ અવસ્થા છે અને પરિવારની અંદર કોઈ એની સેવા કરનારું નથી, અરે એની સામે પણ જોતું નથી અને વૃદ્ધાવસ્થાને કારણે પોતે પરતંત્ર છે, એટલે પોતે પણ પોતાના શરીરની સાર સંભાળ રાખી શકતો નથી, એટલે બહુ એ દુઃખી થાય છે રહ્યો. તો પછી એવા વૃદ્ધાવસ્થા વાળા દુઃખી પુરુષે આત્મહત્યા કરવી શું ખોટી છે? એને તમે શા માટે ના પાડો છો? આવી જ્યારે શંકા કરી ત્યારે સતાનંદ સ્વામીનો બહુ સરસ જવાબ આપે છે. અને આજે બહુધા માણસો આવા કારણસર જ આત્મઘાત કરતા હોય. કંઈ પણ એવું દુઃખ હોય, શારીરિક દુઃખ હોય, માનસિક દુઃખ હોય કે પછી કોઈ બીજા તરફથી કંઈ દુઃખ આવી પડેલું હોય તો એને સહન ન કરવાથી એ માણસ પછી આપઘાત કરે છે. તો એના માટે સતાનંદ સ્વામી કને બહુ સરસ જવાબ આપે છે કે તમે કીધું કે કોઈ એવો લાંબો રોગ થયો, બહુ કાળથી આપણા શરીરને દુઃખ આપે છે, દવા કરાવી છતાંય પણ મટતો નથી, અસહ્ય રોગ છે. અસહ્ય એટલે સહન ન થઈ શકે એવો રોગ છે. તો એનું તમે કારણ વિચારો કે શા માટે છે? એમને એમ તો કંઈ થતું નથી.